હેલો સ્ટુડન્ટ. સો ફાઇનલી આજે આપણે ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કરીશું, એક્સેપ્શન હેન્ડલિંગ ઇન જાવા. તો દરેક કન્સેપ્ટ આપણે એકદમ ક્લિયર કટ વેમાં સમજીશું. તો એના રિલેટેડ કોઈ પણ એમસીક્યુ હોય, એના રિલેટેડ કોઈ બી પ્રેક્ટિકલ પ્રોગ્રામ હોય તો તમે ઇઝીલી એને ક્રેક કરી શકશો. ઓકે, સો આગળ આપણે 9મું ચેપ્ટર કાલે જ ફિનિશ કરી દીધું. હવે આપણે 10th નંબરનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. તો અગર તમે આગળના વિડીયો હજુ નથી જોયા તો પ્લીઝ એકવાર એ બધા વિડીયો ચેક કરી લેજો, અને તમને કોઈ ક્વેરી હોય, કંઈ કન્ફ્યુઝન હોય તો પ્લીઝ પૂછજો. ચલો, તો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 10, એક્સેપ્શન હેન્ડલિંગ ઇન જાવા. રાઈટ? તો એક્સેપ્શન શબ્દનો મિનિંગ શું થાય? તો ગુજરાતીમાં કહીએ તો એક્સેપ્શન મતલબ આપણે કહી શકીએ કોઈ અનએક્સપેક્ટેડ એરર. રાઈટ? એને આપણે એવું કહી શકીએ કે ભાઈ એક્સેપ્શન કેસ. ઓકે, તો પહેલા તમને બતાવો કે એરર શું છે અને એરર કયા ટાઈપની હોઈ શકે અને એને સોલ્વ કરવા માટે કઈ ટેકનિક છે આપણી પાસે. જેવી રીતે એક બેસ્ટ એક્ઝામ્પલ હું તમને કહું કે યુટ્યુબમાં જ્યારે આપણે ઇન્ટરનેટથી, મતલબ ઓબ્વિયસલી યુટ્યુબ ઇન્ટરનેટ વગર તો ચાલવાનું નથી. હા, એ વસ્તુ અલગ છે કે તમે ઓફલાઈન કોઈ વિડીયો સેવ કરી લો અને એને જુઓ તો વાત અલગ છે. બટ વિથઆઉટ ઇન્ટરનેટ તમે લાઈવ જે વિડીયો છે અથવા જે નોર્મલ વિડીયો છે તેને તો જોઈ નહીં શકતા. તો ત્યારે તમને શું ફેસિલિટી પ્રોવાઈડ કરે છે યુટ્યુબ? તો તમે નોટિસ કરજો, જ્યારે તમે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી હશે અને ઇન બિટવીન ડ્યુ ટુ ઇન્ટરનેટ કનેક્ટિવિટી તમારું ઇન્ટરનેટ બંધ થઈ જાય છે, તો તરત તમારી જે મોબાઈલની સ્ક્રીન છે, સપોઝ એક્ઝામ્પલ આ મોબાઈલની સ્ક્રીન છે, તો નીચે અહીંયા રેડ કલરમાં એક ઓપ્શન આવી જશે, ઇન્ટરનેટ લોસ ઓર યુ આર ઓફલાઈન, સમથિંગ લાઈક ધેટ. ઓર જેવું તમે પાછું ઇન્ટરનેટ તમારું આવી જશે તો ગ્રીન કલરમાં એક મેસેજ આવી જશે, યુ આર ઓનલાઈન. રાઈટ? તો બેઝિકલી આ વસ્તુ શું છે, આ શું કહેવાય આને, અને આવો મેસેજ કેમ આપ્યો? તો ટેકનિકલ ભાષામાં તમે આને એવું કહી શકો કે યુટ્યુબ એ એક્સેપ્શનને હેન્ડલ કરે છે. યુટ્યુબ શું કરે છે? એક્સેપ્શનને હેન્ડલ કરે છે. અગેન ક્વેશ્ચન એ આવ્યો કે સર આ એક્સેપ્શન શું છે? વોટ ઇઝ એક્સેપ્શન એક્ઝેક્ટલી? ગુજરાતીમાં તો તમે સર કીધું કે અપવાદ, કે જે બહુ રેર કેસમાં જે આપણે કહીએ કે ઉદ્ભવે, બહુ રેર કેસમાં ડેવલપ થાય એવી કેસીસ. તો ચલો એક એક્ઝામ્પલથી તમને સમજાવું. નોર્મલી કોઈ બી પ્રોગ્રામમાં, કોઈ પણ પ્રોગ્રામ લઈ લો અને કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પણ, હા, ચાહે જાવા હોય યા પાયથોન હશે કે C++ હશે, ફ્લટર હશે, રિએક્ટ જેએસ હશે, નોડ જેએસ હશે, કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજ લાઇબ્રેરી કોઈના અંદર બી તમે લઈ લો, મેઇનલી એરર બે ટાઈપની જ આવે. મેઇનલી એક કમ્પાઇલ ટાઈમ એરર ને બીજી રન ટાઈમ એરર. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે એક જાવાનો પ્રોગ્રામ લખીએ છીએ અને એને નામ આપીએ છીએ P1. તો આપણને ખબર છે જે ક્લાસનું નામ છે તે જ પ્રોગ્રામનું નામ બનાવવાનું. તો આપણે બનાવીએ છીએ P1.java. સપોઝ આ P1.java ના અંદર આપણે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ ARGSમાં જે સ્ટ્રિંગ છે તે S આપણે સ્મોલમાં લખીએ છીએ. ઓબ્વિયસલી જે સ્ટ્રિંગ આપણે એસમાં લખીશ, મતલબ સ્મોલમાં લખીશું, તો આ એક એરર થઈ ગઈ. તો ઓબ્વિયસલી જ્યારે આપણે એને કમ્પાઇલ કરીશું પ્રોગ્રામને તો શું થશે? તો ભાઈ એક્ઝિટ કોડ 1 આવશે અને આપણને એરર બતાવશે કે ભાઈ સ્ટ્રિંગનો એસ કેપિટલ આવે, મતલબ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન લાઇનમાં કંઈક ઇસ્યુ છે. ધેટ મીન્સ આ એરર કેવી છે? કમ્પાઇલ ટાઈમ એરર. જ્યાં સુધી આપણે એને સોલ્વ નહીં કરીએ ત્યાં સુધી એની એક અલગ ફાઇલ નહીં બને, મતલબ એક્ઝિટ કોડ 0 નહીં આવે ત્યાં સુધી કોઈ બીજી ફાઇલ બનશે નહીં. તમે નોટિસ કરજો, આપણી જે જાવા ફાઇલ હોય, જ્યારે એની એક્ઝિટ કોડ 0 આવે તો તમે જોજો તમારા જ ફોલ્ડરમાં એક P1.class નામની ફાઇલ પણ બની જશે ઓટોમેટિક. ઓકે, અને આઈ થિંક સો 7મા ચેપ્ટરમાં મેં તમને આ ફ્લો સમજાવેલો છે કે આપણે જે કોડ લખીએ તે કહેવાય સોર્સ કોડ, અને જ્યારે સોર્સ કોડ સક્સેસફુલી કન્વર્ટ થઈ જાય, કમ્પાઇલ થઈ જાય, તો એની એક ઓબ્જેક્ટ કોડ બને, મશીન ઓરિએન્ટેડ કોડ બને, જે જાવા સમજી શકે, જે JDK સમજી શકે, અને ફાઇનલી પછી એનું આઉટપુટ આપણે લાવીએ. તો કમ્પાઇલ ટાઈમમાં તો શું છે ભાઈ? પ્રોગ્રામરની જ એરર હશે, ક્યાં તો સિન્ટેક્સ એરર હશે, ઇફ લખ્યું હશે પણ એનું બ્રેકેટ કરવાનું ભૂલી ગયા હશે, system.out.printlnમાં S સ્મોલમાં લખ્યું હશે. મારા સ્ટુડન્ટ પ્રેક્ટિકલી આવી જ ભૂલો કરતા હોય છે અને હું એરર વાંચીને જે લોકોને કહું છું કે ભાઈ આ એરર હશે, કે તારા લેપટોપમાં જો, તારા કોમ્પ્યુટરમાં જો, તારી આ જ એરર હશે. કેમ? કેમ તો છેલ્લા 7-8 વર્ષથી પ્રેક્ટિકલી એ લોકોનું કરાવ જ છું, એટલે મને આઈડિયા છે કે આ લોકોની કઈ એરર આવવાની છે. તો 99% તો કેસીસમાં કઈ એરર હોઈ શકે? કમ્પાઇલ ટાઈમ એરર. તો આને એક્સેપ્શન નહીં કહેવાય, આ એરર તો આવવાની જ, અને એરર આવવી પણ જોઈએ. કેવી? કમ્પાઇલ ટાઈમ એરર. સ્પેશિયલી જ્યારે તમે બિગિનર સ્ટુડન્ટ હોવ ત્યારે. કેમ તો એરર આવશો તો તમે સોચશો કે આ વસ્તુ શું છે, કેવી રીતે છે, એટલે તમે બુક જોશો, તમે ટેક્સ્ટ બુક જોશો, તમે ફ્રેન્ડને પૂછશો, એટલે તમારા કન્સેપ્ટ ક્લિયર થશે. બીજી વાર તમારી એરર નહીં આવે. તો એરર આવવી જોઈએ. ઓકે, તમે બિગિનર્સ છો, પણ જ્યારે તમે એક એક્સપર્ટ લેવલ થાવ છો ત્યારે કમ્પાઇલ ટાઈમ એરર નહીં આવે.
ત્યારે કેવી એરર આવે? રન ટાઈમ એરર. તમારો પ્રોગ્રામ બધું સક્સેસફુલી કમ્પાઇલ બી થઈ જશે. એટલે તમને કહું છું p1.java ને તમે જ્યારે એક્ઝિક્યુટ કરાવો તો એક્ઝિટ કોડ 0 બી આવી જશે, પણ એનું આઉટપુટ જે તમે એક્સપેક્ટ કરો છો તે નહીં આવે. ઓબ્વિયસલી જો હવે આ કેસમાં તમે કહી શકો કે એક્સેપ્શન જનરેટ થઈ. શું કીધું? આઉટપુટ જે આપણે એક્સપેક્ટ કરતા હતા એવું નહીં આવે. ફોર એક્ઝામ્પલ, આપણે એવો પ્રોગ્રામ કરીએ છીએ કે યુઝર પાસેથી 2 નંબર લઈએ અને એ નંબરનો ડિવિઝન આપણે પ્રોવાઈડ કરીએ. તો આપણે શું કરીશું? યુઝરને કહીશું ભાઈ નંબર 1 પ્રોવાઈડ કર. સપોઝ યુઝરે નંબર 1 માં પ્રોવાઈડ કર્યો 8. યુઝરને કહીશું ભાઈ તું નંબર 2 પ્રોવાઈડ કર. નંબર 2 માં એ પ્રોવાઈડ કર્યું 2. તો આપણે બંનેનું ડિવિઝન બતાવી શકીએ. યસ, 8 ડિવાઇડ બાય 2, તો ભાઈ આન્સર આવી ગયો 4. યુઝરને કહીશું ભાઈ ડિવિઝન ઓફ 8 and 2 is 4. બટ આ જ કેસમાં હવે એવું થાય કે યુઝરે જે નંબર આપ્યો, સેકન્ડ નંબર સ્પેશિયલી, તે 0 આપી દીધો. એટલે તમને સમજાવું, પહેલો નંબર 8 આપ્યો બટ સેકન્ડ નંબર જે છે તે શું આપી દીધો? 0. આ કેસમાં તમારું આઉટપુટ પ્રોપર આવશે નહીં અને એની જગ્યા પર એક મેસેજ આવશે ડિવાઈડ બાય 0, એટલે કે એરિથમેટિક એક્સેપ્શન. એરિથમેટિક એક્સેપ્શન. હવે આ એક્સેપ્શન શું છે તમને ખબર પડે છે? મને પણ નહીં ખબર પડતી, પણ લેટ મી થોડું યુઝર ફ્રેન્ડલી બતાવું. અને હું એવું લખું, ભાઈ ડિવાઈડ બાય 0 ઇઝ નોટ પોસિબલ. ડિવાઈડ બાય 0 ઇઝ નોટ પોસિબલ. ઓકે, યુઝરને ખબર પડશે, ઓ હા, મેં સેકન્ડ નંબર જે 0 આપ્યો ને એના લીધે આ ડિવિઝન પોસિબલ થયું નહીં. ઓકે, એકચ્યુઅલી તમારો પ્રોગ્રામ તો સાચો હતો, પણ જે સેકન્ડ નંબર પ્રોપર ન આપ્યો એના કારણે આઉટપુટ બરાબર આવ્યું નહીં. તો જાવામાં બી આવા કેસીસ છે. એ કેસના અંદર તમે ઇનપુટ બરાબર નહીં આપશો યા તો તમારો પ્રોગ્રામ ઇન્ટરનેટ સાથે કનેક્ટ નહીં હશે, ત્યારે જે એરર આવે અને એ એરરને હેન્ડલ કરવા માટે જે કોડ લખીશું એને કહેવાશે એક્સેપ્શન. ઓકે, આઈ હોપ સો એક્સેપ્શન શું છે સમજ પડી રહી હશે. મેનલી એરર કેટલા ટાઈપની છે? તો 2 ટાઈપની, કમ્પાઇલ ટાઈપ અને રન ટાઈમ. કમ્પાઇલ ટાઈમ એટલે તો ભાઈ પ્રોગ્રામરની જ ભૂલ છે, એ કોઈ સેમિકોલન ભૂલી ગયો હશે, સિસ્ટમનો એસ સ્મોલમાં લખ્યો હશે, આવી બધી એરર હશે તો પ્રોગ્રામરે તો હેન્ડલ કરવી જ પડશે. પણ રન ટાઈમ એટલે પ્રોગ્રામ તો બરાબર રન થયો પણ ઇનપુટ ન આપવાને કારણે અથવા ઇનપુટ પ્રોપર ન આપવાને કારણે પ્રોગ્રામ બરાબર ચાલ્યો નહીં અને એના લીધે આગળ પછી કઈ કામ થશે નહીં. તો આને શું કહેવાય? એક્સેપ્શન. તો ઓકે, આ તો તમે નાનો પ્રોગ્રામ બનાવો છો તો એક્સેપ્શન હેન્ડલ આવી બધી એરરને તમે હેન્ડલ નહીં કરો તો ચાલે, પણ રિયલ લાઈફમાં વિચારો, તમે કોઈ એવી એપ્લિકેશન યા એવો પ્રોગ્રામર, ઇન ફ્યુચર તમે ભવિષ્યના કોઈ ડેવલપર છો અને તમે એવી એપ્લિકેશન બનાવો છો જે ઇન્ટરનેટથી જ ચાલે. હવે તમે 500 ફંક્શનાલિટી આપી હોય કે યુઝર આ કરી શકે, આ કરી શકે, યુઝર આ કરી શકે, પણ ઇન્ટરનેટ જ નહીં હશે તો એ કંઈ પણ કામ કરવાનો છે? નોટ પોસિબલ. તો આવા ટાઈમ પર તમારે એક્સેપ્શનને શું કરાવવી પડે? હેન્ડલ કરાવવી પડે. શું કરાવવી પડે? એક્સેપ્શનને હેન્ડલ. તો એક્સેપ્શનને હેન્ડલ કરવા માટે 3 કીવર્ડ છે: ટ્રાય, કેચ અને ફાઇનલી. બીજા બે બી છે, થ્રો અને થ્રોઝ. બટ મેનલી આપણે આ 3નો યુઝ આ ચેપ્ટરમાં સમજવાના છે. કઈ 3 કીવર્ડ? ટ્રાય, કેચ અને ફાઇનલી. તો ચાલો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ, થિયરી સમજીએ અને એના અંદર જે પ્રેક્ટિકલ થિયરી ઓરિએન્ટેડ MCQ પૂછાઈ શકે છે એને આપણે વધારે ડિસ્કસ કરીશું. ચાલો, તો ફર્સ્ટ ચેપ્ટરનું ટાઇટલ છે એક્સેપ્શન હેન્ડલિંગ ઇન જાવા. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. યુઝ્યુઅલી we believe that a compiled program is error free and will always execute successfully. મેં તમને કીધું ને કે આપણે જે પ્રોગ્રામને સક્સેસફુલી કમ્પાઇલ કરી લીધું તો આપણે એવું જ બિલીવ કરીએ છીએ કે આપણો પ્રોગ્રામ પ્રોપર રન થયા જ કરશે. બટ ઇન અ ફ્યુ કેસ ધ પ્રોગ્રામ કેન ટર્મિનેટ while it is executing. ટર્મિનેટ થઈ જશે, તમારો પ્રોગ્રામ બંધ થઈ જશે જ્યારે રન થતો હોય. ફોર એક્ઝામ્પલ, if we return a program that connect to a particular website and download the web page, under the normal condition the program will execute as expected. But suppose if the program is executed in a computer where there is no internet connection, then the program will be produce unexpected output. Clear? તો તમે કોઈ એવો પ્રોગ્રામ રેડી કર્યો જે ઇન્ટરનેટથી કઈ ફાઇલ ડાઉનલોડ કરે છે, બટ હવે જે નોર્મલ પીસી અથવા નોર્મલ લેપટોપ છે તો ત્યાં ઇન્ટરનેટ ચાલે છે તો તમારો પ્રોગ્રામ બી પ્રોપર ચાલશે. પણ તમે એ પ્રોગ્રામ તમારા ફ્રેન્ડને આપો છો, લે ભાઈ આ મારો જરા આઉટપુટ ચેક કરને પ્રોગ્રામનું, પણ તમારા ફ્રેન્ડમાં ઇન્ટરનેટ જ નથી ચાલતું તો તમારો પ્રોગ્રામ પ્રોપર ચાલશે નહીં. તો બની શકે તમારો ફ્રેન્ડ તમને શું કહેશે, અરે તારો પ્રોગ્રામ તો ચાલતો જ નથી ભાઈ, તું કેવો પ્રોગ્રામ રેડી કરે છે અથવા કેવો પ્રોગ્રામ રન કરે છે, રાઈટ? તો દેટ મીન્સ ઇન્ટરનેટ ન હોવાને કારણે તમારો આઉટપુટ નહીં આવ્યું ને, બાકી તમારો પ્રોગ્રામ તો પ્રોપર હતો ને. તો આવી સિચ્યુએશન, there can be a similar situation when we are dealing with files
For instance, the program try to modify a read-only files or try to open a file that does not exist in the system. Such a case are known as exception. Okay, कोई फाइल ना प्रोग्राम છે આના 11મા ચેપ્ટરમાં આપણે ફાઇલ ના પ્રોગ્રામ સમજીશું. તો આપણે એવી ફાઇલને કોલ કરાવ્યો છે જે આપણા કોમ્પ્યુટરમાં જ નથી, એવા ટાઈમ પર બી એરર આવી શકે. પણ એ એરર કેવી કહેવાય? એક્સેપ્શન વાળી એરર. કેવી કહેવાય? એક્સેપ્શન. The exception result is an abnormal execution and it may be lead to abnormal termination of program. ઓકે, તમારા પ્રોગ્રામને ગમે ત્યારે ગમે તે રીતે બંધ કરી શકે છે. ઘણીવાર અમુક સોફ્ટવેરમાં તમે નોટિસ કરતા હશો પ્રોગ્રામ રનિંગમાં જ બંધ થઈ જાય, તમને ખબર નહીં પડે આ પ્રોગ્રામ બંધ કેમ થયો, પણ કોઈ પ્રોપર મેસેજ આવ્યો હોય કે ભાઈ આ કારણે પ્રોગ્રામ બંધ થયો, તો તમને ખબર પડે હા આ ઇસ્યુના લીધે આપણો પ્રોગ્રામ બંધ થયો છે. રાઈટ. તો આઈ હોપ સો ફર્સ્ટ પેરેગ્રાફમાં સમજ પડી હશે. આપણે સેકન્ડ પેરેગ્રાફ પર આવી જઈએ. An exception is an indication of problem that occur during the program's execution. Okay, program na execution time पर तमने catch मतलब problem generate થાય. It usually signals an error. આ normally શું બતાવે? One kind of error જ બતાવે. Okay. Although exception occur infrequently, we must be careful to handle such a case while writing the code. તો કોઈ ફિક્સ લાઈન નહીં હોય કે આ જ લાઈન પર એરર આવે. આપણે જ્યારે કોડ લખીએ ત્યારે નોટિસ કરવું પડે, અથવા આપણે ટ્રાય કેચ લખી દેવાનું તો આપણે એક્સેપ્શનને હેન્ડલ કરી શકીએ. આગળ પ્રેક્ટિકલી હશે જે કેવી રીતે સોલ્વ કરવાનું હું તમને બતાવીશ, ડોન્ટ વરી. Exception handlings allow programmer to continue executing as if no problem had been encountered, or it may be notified the user of the problem before terminate in an uncontrolled manner. Okay, એટલે એક્સેપ્શન ની મદદથી આપણે પ્રોપર મેસેજ આપી શકીએ કે ભાઈ આ કારણે આપણો મોબાઈલ અથવા આપણો સોફ્ટવેર અથવા આપણું કમ્પ્યુટર બંધ થયું. લેપટોપમાં બી તમે નોટિસ કરશો કે બેટરી લો થવાની હોય અથવા મોબાઈલમાં પણ તો મેસેજ આવે કે ભાઈ 10% બેટરી રહી, 5% બેટરી રહી અને પછી સ્વિચ ઓફ થયું. એઝ્યુમ કરો જો ડાયરેક્ટ જ સ્વિચ ઓફ થઈ જાય અને તમને કોઈ મેસેજ જ નહીં આવતો, તમે શું કહો? અરે આ મોબાઈલ તો કેવો છે. બટ રિયલી શું છે? ભાઈ બેટરી લો થવાને કારણે મોબાઈલ બંધ થઈ ગયો છે. ઓકે, તો એ બેટરી લોનો જે મેસેજ આવે છે, ઇઝ વન કાઇન્ડ ઓફ એક્સેપ્શન. ઓકે, તમને પ્રોપર મેસેજ આપે છે કે ભાઈ હવે 10% બેટરી રહી, હવે 5% રહી ને હવે સ્વિચ ઓફ થઈ જશે. તમારી ફાઇલ સેવ કરી દો અથવા તમે જે કરો છો અથવા એને પ્લગ કરો, ચાર્જિંગ કરો. રાઈટ. તો એને વન કાઇન્ડ ઓફ એક્સેપ્શન હેન્ડલિંગ આપણે કહી શકીએ. સો આ ચેપ્ટરમાં આપણે આ જ સમજવાના છે કે એક્સેપ્શન શું છે, કેવી રીતે હેન્ડલ કરીશું. ચલો, ટાઈપ્સ ઓફ એક્સેપ્શન મેં તમને હમણાં અત્યારે થિયરીમાં સમજાવ્યું કે રન ટાઈમ એરર અને કમ્પાઇલ ટાઈમ એરર, આવી રીતે બે ટાઈપની એરર હોઈ શકે. ઓકે, તો જાવા ઓલ કાઇન્ડ્સ ઓફ એરર કન્ડિશન આર કોલ એક્સેપ્શન. બેઝિકલી કમ્પાઇલ ટાઈમને પણ એ લોકો એક્સેપ્શન જ કહે છે અને રન ટાઈમને પણ એક્સેપ્શન જ કહે છે. આપણે હેન્ડલ કોને કરવાની છે? રન ટાઈમ એરરને હેન્ડલ કરવાની છે. રાઈટ. તો એમસીક્યુમાં તમને પૂછી શકે કે એરર કેટલા ટાઈપમાં ક્લાસિફાઈડ થયેલી છે? તો બે ટાઈપમાં, કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમ. ચલો પહેલી વાત કરીએ કમ્પાઇલ ટાઈમ. તો ફર્સ્ટ ઇઝ અ કમ્પાઇલ ટાઈમ. We have already learned in a previous chapter how to compile our Java program. ચેપ્ટર નંબર 7 થી આપણે સમજતા જ આવ્યા છે કે જાવાના પ્રોગ્રામને આપણે કમ્પાઇલ કેવી રીતે કરી શકીએ. રાઈટ. A compiler is used to convert source code into object code. મેં તમને સમજાવ્યું ને કે ભાઈ p1.java નામની મારી ફાઇલ છે ને આપણે કહી શકીએ સોર્સ કોડ, અને સક્સેસફુલી આપણે કમ્પાઇલ કરીશું તો એની એક ઓબ્જેક્ટ ફાઇલ બનશે. તો કમ્પાઇલર શું છે? કમ્પાઇલર એ કન્વર્ટ કરે છે સોર્સ કોડને ઓબ્જેક્ટ કોડમાં. If there is a syntax error in a program, we will get a compilation error and will not be able to create .class file. Important question. જો આપણા પ્રોગ્રામમાં કોઈ સિન્ટેક્સ એરર હશે તો આપણે કોઈ અલગથી ક્લાસ ફાઇલ બનાવી શકીશું નહીં. આપણે મતલબ સિસ્ટમ. ઓકે, સો ઇફ એની કાઇન્ડ ઓફ એરર અવેલેબલ ઇન અવર પ્રોગ્રામ that we cannot create a .class file. Example of some common syntax error are, અચ્છા આ એરર બી તમને પૂછી શકે છે. પહેલી છે મિસિંગ સેમિકોલન. આ 99% મારા સ્ટુડન્ટને તો આ જ એરર હોય છે ને તમે બી આ જ એરર કરતા હશો સ્કૂલમાં પ્રેક્ટિકલમાં. સેમિકોલન ભૂલી જતા હશો 99 કેસમાં. યુઝ ઓફ અનડિક્લેર વેરિયેબલ. કોઈ એવો વેરિયેબલ યુઝ કરતા હશો જે તમે ઉપર ડિફાઇન જ નહીં કર્યું હશે. રોંગ સ્પેલિંગ, હા આ બી તમે ભૂલ કરો છો. વોઇડ મેનમાં વોઇડનો સ્પેલિંગ કંઈક બીજો લખી કાઢો છો. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન માં પ્રિન્ટ આઈએન લખો છો પહેલા તો એ બધી રોંગ સ્પેલિંગ છે. એન્ડ આઈડેન્ટિફાયર ઓફ કીવર્ડ મિસમેચ ઓર મિસમેચ ઓફ બ્રેકેટ બરાબર બંધ નહીં કર્યા હશે. તો આ બધી કઈ ટાઈપની એરર છે? તો ભાઈ આ બધી કમ્પાઇલ ટાઈમ એરર છે. જે રીતે બુકમાં અહીંયા આપેલું છે હેલો વર્ડ પછી અહીંયા સેમિકોલન નથી, જો કમેન્ટમાં એ લોકોએ લખેલું છે નો સેમિકોલન. રાઈટ. તો the above code when compile will generate compile time error. Okay, this happen because we have missing writing the semicolon. હવે એનું સોલ્યુશન શું છે? તો ભાઈ સિમ્પલ સેમિકોલન તમે એડ કરી શકો. રાઈટ. કમ્પાઇલ ટાઈમ એરર આર યુઝ્યુઅલી ધ મિસ્ટેક ઓફ પ્રોગ્રામર. રિમેમ્બર, આ કોની મિસ્ટેક છે? પ્રોગ્રામરની.
and it won't allow the programmer to compile unless they are solved. તો જ્યાં સુધી આપણે એને સોલ્વ નહીં કરીશું ત્યાં સુધી એ પ્રોપર વર્ક કરવાનો નથી. ઓકે, in the field of computer science, exit code or exit status indicate whether the command or program executes successfully or not. બેસિકલી આપણે આ કમ્પ્યુટર સાયન્સ એટલે જ આ પ્રોગ્રામ કરીએ છીએ એટલે આપણે આ જ ફિલ્ડના થયા. કોડ 0 મતલબ શું થાય છે? આપણો પ્રોગ્રામ સક્સેસફુલી રન થઈ ગયો. ને કોડ 1 મતલબ આપણા પ્રોગ્રામમાં કોઈ એરર છે. મેં તમને પ્રેક્ટિકલી સમજાવેલું જ હતું કે ભાઈ એક્ઝિટ કોડ 0 તો આપણો પ્રોગ્રામ સક્સેસફુલી રન, એક્ઝિટ કોડ 1 એટલે આપણા પ્રોગ્રામમાં કોઈ એરર આવી છે. ઓકે, તો આ બધી શેની વાત કરીએ લોકોએ? કમ્પાઇલ ટાઈમ એરર. હવે હું વાત કરું છું રન ટાઈમ એરર. ચાલો, ઇફ there are no syntax error in the source code, આપણા સોર્સ કોડમાં કોઈ સિન્ટેક્સ એરર નથી, then the program will compile successfully and will get a .class file. ક્લિયર? તો કમ્પાઇલ ટાઈમમાં જે એરર હતી એમાં તો આપણી કોઈ ક્લાસ ફાઇલ બનશે જ નહીં, પણ રન ટાઈમમાં આપણી ક્લાસ ફાઇલ બને છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછી શકે. However, this does not guarantee that program will execute as per our expectation. તો આ કોઈ ગેરંટી નથી કે આપણો પ્રોગ્રામનું જે આઉટપુટ છે એક્સપેક્ટેડ વેમાં જ આવે. જેવી રીતે જો અહીંયા એક કમ્પાઇલ ટાઈમ રન ટાઈમ એરર હું તમને સમજાવું. સિટી લિસ્ટ નામનો એરે બનાવ્યો છે. કેવી રીતે એરે બની ગયો એ ખબર પડી? સ્ક્વેર બ્રેકેટ કરેલા છે, મેં તમને એરેમાં સમજાવેલા. એમાં કેટલી વેલ્યુ સેટ કરી છે? 1, 2, 3 અને 4. અહેમદાબાદ એને 0 પર સેટ કરો, કેમ તો એરે છે તો એરેની વેલ્યુ 0 થી સ્ટાર્ટ થાય. બરોડા એને 1 પર સેટ કરો, રાજકોટ એને 2 પર સેટ કરો, ને સુરત એને 3 પર સેટ કરો. હવે જો અહીંયા ક્યાં પ્રોબ્લેમ આવે છે? આ રહી પ્રોબ્લેમ, પણ કઈ પ્રોબ્લેમ? રન ટાઈમ પ્રોબ્લેમ અથવા રન ટાઈમ એરર. સિટી લિસ્ટ અને બ્રેકેટમાં લખ્યું છે 5. તમે જોશો 0, 1, 2 અને 3. આ 5 નંબરનો તો કોઈ એરે જ નથી, તો 5 નંબરમાં શું વેલ્યુ આવશે? અહીંયા સિટી લિસ્ટ 0 લખતે તો શું લખતે? અહેમદાબાદ. સિટી લિસ્ટ 1 લખતે શું લખતે? બરોડા. પણ અહીંયા તો સિટી લિસ્ટ 5 છે અને 5 પર તો કોઈ સિટી અવેલેબલ જ નથી. તો આ કઈ એરર કહેવાય? રન ટાઈમ એરર. ઓકે, અને આ એરરને ટેકનિકલ ભાષામાં શું કહેવાય? એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. આવી એરર આવે એટલે આવું એક્સેપ્શનનું નામ છે આટલું મોટું. બેઝિકલી 6 કે 7 ટાઈપના છે, નીચે ટેબલમાં છે, હું તમને યાદ કરાવી દઈશ. અને યાદ રાખવાના પણ એનામાંથી કોઈ બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે એમસીક્યુમાં તો પૂછાય જ છે બેઝિકલી. તો આ કઈ ટાઈપની એરર છે? રન ટાઈપ એરર. ઓકે, તો જો અહીંયા એ લોકો એવું જ કહે છે કે ઉપરના પ્રોગ્રામમાં મતલબ 10.3માં જ્યારે આપણે એને કમ્પાઇલ કરીશું તો કોઈ સિન્ટેક્સ એરર નથી, નો સિન્ટેક્સ એરર. In the program, we have created an array city list that contain name of 4 different cities. In line number 14, we are trying to display the content of element of city list array that does not exist. Okay, 5 number means તો કોઈ city જ નથી, મતલબ array માં તો સેટ જ નહીં કર્યું. This case, here an exception condition. The exception will be generated during run time. ક્યારે જનરેટ થશે? રન ટાઈમ પર. ઓકે, તો જો આવો કોઈ મેસેજ આવે, આર્યો સ્ટેટમેન્ટ ટુ બી એક્ઝિક્યુટ બિફોર ડિસ્પ્લે, તો એ લોકોએ પ્રિન્ટ કરાયું છે આર્યો એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, આવું લખેલું આવે. ઓકે, કેમ તો આપણે એરે એક્સેપ્શનને હેન્ડલ નથી કર્યું એટલે આવું લખેલું આવે. આ તો મેં તમને અત્યારે સમજાવ્યું, બાકી જો તમે નવા યુઝર હો, ફર્સ્ટ ટાઈમ હોય, તમને નહીં ખબર પડે આ શું આવ્યું, પણ નીચે લખેલું હોય એકચ્યુઅલી રન ટાઈમ એરર. આ કઈ એરર છે? રન ટાઈમ એરર. ઓકે, તો જો અહીંયા એ લોકોએ કીધું છે કઈ ટાઈપની એરર આવી શકે? એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. ઓકે, તો આના સિવાય બીજી કઈ કઈ એરર હોઈ શકે રન ટાઈમની? તો અહીંયા એ લોકોએ આપેલું છે, ને આ ટેબલ યાદ રાખજો કેટલા ટાઈપની છે. તો આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5 ને 6 ટાઈપના છે. ચલો તમને 6 એક્ઝામ્પલ સાથે સમજાવી લો તો એમસીક્યુમાં તમને ઇઝીલી યાદ થઈ જાય. ચલો, પહેલી એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. અત્યારે જ સમજાવ્યું કે જ્યારે આપણે અટેન્ડ કરીએ એરેને ઇન્ડેક્સ વેલ્યુ ધેટ ઇઝ આઉટસાઇડ ધ રેન્જ ઓફ એરે. જે રીતે જો અહીંયા એરેની સાઇઝ આપેલી 4 ને આપણે આપીએ છીએ 13, તો ભાઈ 13 નામનું તો એરે જ નથી, મતલબ 30 સાઇઝનો તો એરે જ નથી ને, તો એ વેલ્યુ ક્યાંથી લાવશે? ત્યારે કઈ એરર આવે? એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એરે. રાઈટ? ચલો, એરિથમેટિક એક્સેપ્શન આવી મેં તમને સમજાવ્યું. કોઈ બી વેલ્યુને તમે ડિવાઈડ બાય 0 કરો ત્યારે જે એરર આવે તો એને શું કહેવાય? એરિથમેટિક એક્સેપ્શન. ત્રીજું, ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. તો આપણે કોઈ એવી ફાઇલને કોલ કરાવીએ જે આપણા સિસ્ટમમાં જ નથી, ત્યારે કઈ એરર આવે? ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન, એના નામ પ્રમાણે. અચ્છા, નલ પોઇન્ટર એક્સેપ્શન. સી અહીંયા જો એસ ની વેલ્યુ શું છે? નલ. હવે નલની લેન્થ કેવી રીતે ચેક કરી શકું? ભાઈ એની કોઈ વેલ્યુ જ નથી. નલ એટલે શું? ખાલી. હવે ખાલી વસ્તુ છે અને એની વેલ્યુ ચેક કરાવો તો શું મળવાનું? કંઈ નથી મળવાનું ને. તો એ જાવા ત્યારે કયું લાવે? નલ પોઇન્ટર એક્સેપ્શન. ઓકે, બેઝિકલી તમને એક્ઝામમાં આવું આપે કે an attempt to use a null in a case when an object is required. In this case, which kind of error is occur? ને તમને ઓપ્શન આપ્યા હોય, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ, એરિથમેટિક એક્સેપ્શન, ફાઇલ નોટ ફાઉન્ડ કે નલ પોઇન્ટર. તો આ કેસમાં શું આવે? નલ પોઇન્ટર. ને ફોર્થ છે નંબર ફોર્મેટ એક્સેપ્શન. યસ, આવી જુઓ,
XYZ કઈ ટાઈપનું છે? સ્ટ્રિંગ ટાઈપનું. ને આપણે એને કન્વર્ટ કેમાં કરીએ છીએ? ઇન્ટીજરમાં. તો ભાઈ સ્ટ્રિંગને ઇન્ટીજરમાં કેવી રીતે પોસિબલ કરી શકીએ? આ પોસિબલ છે? અથવા આનું બીજું એક્ઝામ્પલ આપું. ચલો 2 નંબરનો સરવાળો કરો. તો ઓબ્વિયસલી આપણે નંબર ડિફાઇન કરવું પડે, 10 અને 20. હવે ત્યાં સ્ટ્રિંગ આપું તો A અને B. અચ્છા, જાવાના કેસમાં આવી રીતે સ્ટ્રિંગનો સરવાળો પોસિબલ છે, હા, બેઝિકલી. બટ તમે એવું વિચારો કે આ સ્ટ્રિંગનો આવી રીતે સરવાળો કેવી રીતે? કેમ તો એ તો ભાઈ નંબર ફોર્મેટ મેચ જ નહીં થતા. તો ત્યારે કઈ એરર આવે? નંબર ફોર્મેટ એક્સેપ્શન. અને છેલ્લી છે પ્રિન્ટર ઇનપુટ આઉટપુટ એક્સેપ્શન. આપણે કોઈ પ્રોગ્રામમાં કંઈ પ્રિન્ટ કરાવીએ છીએ પણ પ્રિન્ટર જ અટેચ નહીં હોય તો ત્યારે કઈ આવશે? પ્રિન્ટર ઇનપુટ આઉટપુટ એક્સેપ્શન. ઇન શોર્ટ કેટલા ટાઈપના એક્સેપ્શન છે જાવામાં? ઇનબિલ્ટ 6 ટાઈપના. એરે, ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, એરિથમેટિક એક્સેપ્શન, ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન, નલ પોઇન્ટર એક્સેપ્શન, નંબર ફોર્મેટ એક્સેપ્શન અને પ્રિન્ટર ઇનપુટ આઉટપુટ એક્સેપ્શન. આ 6 આઈ નો તમે ફર્સ્ટ ટાઈમ જોયા હશે, પણ હું ગેરંટી આપું છું, વિડીયો એકવાર પોઝ કરીને બુકમાં જુઓ, 6 એકવાર યાદ કરી લો અથવા એકવાર ખાલી વાંચી જ લો, એનું એક્ઝામ્પલ જોઈ લો. આના રિલેટેડ ગેરંટી કોઈ બી MCQ હશે તમને આવડી જશે, મારી ગેરંટી. અને તમે પેપર ચેક કરશો લાસ્ટ 5 યર્સના, તો તમને એકનો એક ક્વેશ્ચન આમાંથી તો મળશે ને મળશે જ. ઓકે, તો આખું ટેબલ યાદ કરી લેજો. 10.1 ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સ્પેશિયલી આ ઘણી વાર પૂછાયું છે, એરિથમેટિક એક્સેપ્શન વાળું. રાઈટ, ચલો. હવે અહીંયા એક બીજો એક્ઝામ્પલ આપ્યો છે, વન મોર એક્ઝામ્પલ ધેટ જનરેટ એન એક્સેપ્શન. ઓકે, એક બીજો એક્ઝામ્પલ આપેલો છે. તો અહીંયા બીજો નંબર, મતલબ ન્યુમેટર નામનો એક વેરિયેબલ છે, એની વેલ્યુ આપી 15, અને ડેનોમીટર નામનો એક વેરિયેબલ છે, એની વેલ્યુ આપી 0. હવે જ્યારે ન્યુમેટર ડિવાઈડ બાય ડેનોમીટર કરે છે, તો 15 ડિવાઈડ બાય 0 તો પોસિબલ જ નથી. તો કોઈ બી નંબરને 0 વડે તમે ડિવાઈડ કરો પ્રોગ્રામિકલી, ત્યારે કઈ વેલ્યુ આવે? તો ભાઈ એરિથમેટિક એક્સેપ્શન. કઈ આવે? એરિથમેટિક એક્સેપ્શન ડિવાઈડ બાય 0. તો અહીંયા બી એવું જ કીધું કે આ પ્રોગ્રામમાં આપણે નંબર બાય 0 થી ડિવાઈડ કરીએ છીએ, તો એ ઇન્ફાઇનાઇટ રિઝલ્ટ, એટલે કે આપણું રિઝલ્ટ બરાબર આપશે નહીં. ક્લિયર? ચલો, હવે વાત કરીએ એક્સેપ્શનને હેન્ડલ કરવાની રીત. ઓકે, ચલો. પણ આ જે બધું આવે છે, આ જે એક્સેપ્શન છે, એ કોણ પ્રોવાઈડ કરે છે? JVM. આ બી જરા MCQમાં તમને પૂછી શકે. JVM નું ફૂલ ફોર્મ તમને ખબર છે? જાવા વર્ચ્યુઅલ મશીન. બીજું શું આવે? JDK, જાવા ડેવલપમેન્ટ કિટ. અને હજુ એક શું આવતું હતું? JRE, જાવા રન ટાઈમ એન્વાયરમેન્ટ. ચેપ્ટર નંબર 7 માં આઈ થિંક સો મેં તમને 3 વસ્તુ સમજાવેલું. JVM શું છે, JDK શું છે અને JRE શું છે. ઓકે, તો ભૂલી ગયા હો તો એકવાર પ્લીઝ ચેક કરી લેજો. રાઈટ, તો બધાના ફૂલ ફોર્મ તો એટલીસ્ટ આવડવા જ જોઈએ. ચલો, આ તો વાત થઈ આપણી બધી એક્સેપ્શનની. પણ હવે એને હેન્ડલ કેવી રીતે કરીશું? તો એને હેન્ડલ કરવા માટે મેં તમને સમજાવ્યું આગળ એ રીતે. 3 કીવર્ડ આવે: ટ્રાય, કેચ અને ફાઇનલી. ચલો, તો આપણે બુકમાં જોઈએ કે થિયરી પ્રમાણે શું સમજાવે છે. તો એક્સેપ્શન ઇઝ એન એરર કન્ડિશન. આ તો આપણને ખબર પડી ગઈ ભાઈ, એક્સેપ્શન એટલે એક એરર કન્ડિશન. એક્સેપ્શન હેન્ડલિંગ ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ટેકનિક ફોર મેનેજિંગ એરર. તો એક્સેપ્શન હેન્ડલિંગ શું છે? એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડની ટેકનિક છે, જે એરરને શું કરશે? મેનેજ કરશે અથવા સોલ્વ કરશે અથવા એક પ્રોપર મેસેજ આપશે. While performing exception handling, we try to ensure that program does not terminate arbitrarily nor does not generate unexpected output. તો આપણો પ્રોગ્રામ ગમે તે રીતે બંધ નહીં થવું જોઈએ અથવા એનું આઉટપુટ અનએક્સપેક્ટેડ આવવું જોઈએ નહીં. તો જાવા યુઝ કીવર્ડ લાઈક ટ્રાય, કેચ એન્ડ ફાઇનલી ટુ રાઇટ એન એક્સેપ્શન હેન્ડલર. તો MCQ પોઈન્ટ ઓફ વ્યૂ, IMP ટોપિક અથવા IMP લાઈન તમે કહો, કયો કીવર્ડ યુઝ થાય છે? ટ્રાય, કેચ એન્ડ ફાઇનલી. The keyword try, catch and finally are used in the presence of exception. These keyword represent block of statement. Block એટલે તમને ખબર છે બ્રેકેટમાં જે લખીએ તે. ઓકે, જે જો તમને અહીંયા એક પ્રેક્ટિકલ બતાવો. સી આ વાળો પ્રેક્ટિકલમાં જો આપણે જે પહેલા સ્ટાર્ટિંગમાં જે એરર આવેલી, અહેમદાબાદ 0 પર છે, બરોડા 1 પર છે, રાજકોટ 2 પર છે ને સુરત 3 પર છે. ને પ્રિન્ટ કોને કરાવે છે? 5 ને. પણ હવે અહીંયા તમે નોટિસ કર્યું હશે, આપણે લખ્યું છે ટ્રાય. પણ અગેન બુક વાળા પાછું એક કન્ફ્યુઝન લાવે છે. જ્યારે તમે ટ્રાય લખો ને, તો કેચ લખવું જરૂરી છે અથવા ફાઇનલી લખવું જરૂરી છે. જ્યારે તમે ટ્રાય લખો તો શું લખવું પડે? કેચ અથવા ફાઇનલી. તો જો આ પ્રોગ્રામને જ્યારે પાછા રન કરાવીશું ને, તો એક એરર આવશે ટ્રાય વિથઆઉટ કેચ ઓર ફાઇનલી, છે ને. તો પાછું એનું સોલ્યુશન નીચે આપે છે. તો અહીંયા જો એનું સોલ્યુશન આપી દીધું કે ભાઈ આટલું તો આગળ તમને સમજાવ્યું કે 0 પર અહેમદાબાદ, 1 પર આ, 2 પર આ, 3 5 વાળાને પ્રિન્ટ કરવા છે, પણ એને શેમાં લખ્યું છે? ટ્રાય. એટલે એક્સેપ્શનને હેન્ડલ કરશે. હવે અહીંયા કઈ એરર આવી? તો એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. તો નીચે જો કેચમાં લખેલું છે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, એનો ઓબ્જેક્ટ બનાવ્યો ઈ ઓબ્જેક્ટ. તમે કોઈ બી ઓબ્જેક્ટ બનાવી શકો અને એમાં આવો મેસેજ આવશે. આની જગ્યા પર તમે તમારો મેસેજ બી બનાવી શકો. હા, ઇટ્સ ઓકે.
तो पहला हूँ तमने थियरी समझाई दઉં, પછી હું તમને એક ઈઝી એક્ઝામ્પલ સમજાવું. આ વાળો એક્ઝામ્પલ બી છે બુકમાં, કદાચ ડિવાઈડ બાય 0 વાળું એક્ઝામ્પલ નથી આપ્યું. આઈ થિંક સો નથી જ આપ્યું, જોઈ લઉં. નથી આપ્યું. જો હું તમને એક ઈઝી એક્ઝામ્પલથી સમજાવું કે એને હેન્ડલ કેવી રીતે કરીશું, પણ પહેલા થિયરી સમજી લઈએ. તો આપણને એટલું ખબર પડી ગઈ કે ભાઈ 3 બ્લોકથી આપણે એક્સેપ્શનને હેન્ડલ કરી શકીએ. એક ટ્રાય બ્લોક, એક કેચ બ્લોક અને એક ફાઇનલી બ્લોક. તો જો a try block contain the code that may give rise to one or more exception. એટલે જે સ્ટેટમેન્ટમાં અથવા જે કોડમાં એરર આવવાની છે એ કોડને આપણે નોર્મલી શેમાં લખવું પડે? ટ્રાય બ્લોકમાં, રાઈટ? A catch block contain the code that is intended to handle exception of particular type that were created in the associate try block. એટલે ટ્રાય કોડમાં જે એરર આવી હોય એને હેન્ડલ કરવા માટે આપણે જે બ્લોક લખીશું એમાં આવીશું કેચ બ્લોકમાં આવશે. અને ફાઇનલી, એનું નામ જ છે ફાઇનલી. તો ફાઇનલી નો મતલબ શું? એરર આવે કે નહીં આવે, ફાઇનલીમાં તો જશે જ. આગળ આપણે ડિટેલમાં સમજીશું, પણ અત્યારે એવું સમજો કે આપણે લખ્યું હોય ટ્રાય, આપણે લખ્યું હોય કેચ અને આપણે લખ્યું હોય ફાઇનલી. 3 લખ્યું છે. આમ તો જરૂરી નથી ટ્રાય લખો તો ક્યાં તો કેચ લખી શકો, ક્યાં તો ફાઇનલી લખી શકો, પણ હું જસ્ટ એક્ઝામ્પલ આપું છું. હવે ટ્રાયમાં આપણી કોઈ એરર આવી તો કેચમાં બી જશે અને ફાઇનલીમાં બી જશે. ઓકે, આ ફ્લો સમજ પડી? ઓકે, પાછું સમજીએ. ટ્રાયમાં કોઈ એરર નહીં આવી તો ઓબ્વિયસલી કેચમાં બી નહીં જાય, પણ ફાઇનલીમાં તો જશે જ. ઓકે, સમજો પાછું એક વસ્તુ, જો તમને નોટપેડમાં સમજાવું. શું કહું છું હું તમને? આપણને એરર હેન્ડલ કરવા માટે 3 વસ્તુ આપેલું છે: ટ્રાય, કેચ અને ફાઇનલી. ઓકે, તો સપોઝ આપણે કોઈ પ્રોગ્રામ લખીએ છીએ કે ભાઈ નંબર 1 ડિવાઈડ બાય નંબર 2, નંબર વેલ્યુ 5, નંબર 2 ની વેલ્યુ 2. ઓકે, આ તો નોર્મલ કેસ છે. આને આપણે સપોઝ ટ્રાય કેચમાં લખ્યું હતું, તો અહીંયા લખ્યું હતું ટ્રાય, અહીંયા લખ્યું હતું કેચ. ટ્રાય લખો તો કેચ અને ફાઇનલી લખવું પડે, બંને લખો તો બી કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે આ કેસમાં શું થશે? 5 ડિવાઈડ બાય 2, કોઈ એરર છે? રન ટાઈમ એરર? ના, કોઈ એરર નથી. તો કેચમાં નહીં જશે, પણ ફાઇનલીમાં તો જશે જ. ઓકે ઓકે, હવે અહીંયા શું છે? 5 ડિવાઈડ બાય 0. શું કર્યું? 5 ડિવાઈડ બાય 0. એરર આવી? હા આવી, રન ટાઈમ એરર. જો એરર આવી તો ક્યાં જશે? કેચમાં જશે, અને ફાઇનલીમાં તો જશે જ. એટલે બંને કેસમાં ફાઇનલીમાં તો જાય જ છે. સમજ પડી રહી છે? તો આઈમાં કોઈ એરર આવે તો કેચમાં બી જશે અને ફાઇનલીમાં પણ જશે. ટ્રાયમાં કોઈ એરર ન આવે તો ખાલી ફાઇનલીમાં જ જશે. આ શું કહું છું એ તમને પ્રેક્ટિકલી આપણે કાલના વિડીયોમાં સમજીશું. અત્યારે આપણે જસ્ટ થિયરી સમજી લઈએ, તો પાછા થિયરીમાં કન્ટિન્યુ આવી જઈએ આપણે. તો પહેલું તમને ખબર પડી ગઈ ટ્રાય બ્લોક. તો ટ્રાય બ્લોકમાં શું આવે તમને સમજ પડી ગઈ? હા, કે ભાઈ જે એરર જનરેટ કરવાની છે એ લાઈન એમાં આવે. કેચમાં શું આવે? એ એરરને હેન્ડલ કરવા માટેનો જે સ્કોપ છે તે. અને ફાઇનલી બ્લોક ઇઝ ઓલવેઝ એક્ઝિક્યુટ. એમસીક્યુમાં પૂછે છે કે કયો બ્લોક ઓલવેઝ એક્ઝિક્યુટ થાય છે? તો ફાઇનલી બ્લોક ઇઝ ઓલવેઝ એક્ઝિક્યુટ regardless of whether any exception are generated in a try block or not. જો ટ્રાયમાં કોઈ એરર આવી હોય કે નહીં આવી હોય, ફાઇનલીમાં તો જશે અને જશે. તો આ બધા બ્લોક આપણે ડિટેલમાં સમજી લઈએ, પણ હું તમને એક પ્રેક્ટિકલ સમજાવી દઉં. આપણે ડિટેલમાં પછી કાલે એવું હોય તો સમજીશું. ચલો, સૌથી પહેલા આપણું સ્કાઇટ એડિટર ઓપન કરી દઈએ. સ્કાઇટ એડિટર ઓપન કરીએ અને આપણે કોઈ નંબરને ડિવાઈડ બાય 0 કરીએ. તો આપણી સ્ક્રીનને થોડું બિગ કરી દઈએ. ક્લાસનું નામ આપણે આપી દઈએ exception, એટલે ex_p1, એનો બ્રેકેટ સ્ટાર્ટ પબ્લિક સ્ટેટિક વોઇડ યસ ઇંગ args. આપણે સેવ કરી લઈએ. તો આપણે HSC ઇંગ્લિશ મીડિયમનું એક ફોલ્ડર બનાવો, અહીંયા ch_10 નામનો એક ફોલ્ડર બનાવી દઈએ. અને આપણા ક્લાસનું નામ શું છે એ જ નામથી ફાઇલને સેવ કરવાનું. તો ક્લાસનું નામ છે ex_p1, તો આને બી ex_p1.java. તમને ફોલ્ડર બતાવું છું, ત્યાં તમે જોશો એક જ ફાઇલ હશે. તો મેં સેવ ક્યાં કર્યું છે? બેઝિકલી આપણે ફાઇલ સેવ ક્યાં કરી છે મને લોકેશન યાદ નથી. F ડ્રાઈવમાં HSC ઇંગ્લિશ મીડિયમ. ઓકે, તો આપણે આવી જઈએ F ડ્રાઈવમાં, એમાં આવી જઈએ ઇંગ્લિશ મીડિયમમાં. ઓકે, જો અહીંયા ચેપ્ટર નંબર 10માં, અચ્છા મેં 12 સેવ કરી અને કટ કરી નાખીએ અહીંયાથી. થોડું કન્ફ્યુઝન નહીં થાય એટલે સ્કાઇટને એકવાર બંધ કરી દઈએ. અહીંયાથી સ્કાઇટ ઓપન કરી દઈએ. અચ્છા, અહીંયાથી સ્કાઇટ આપણે સ્ટાર્ટથી ઓપન કરી દઈએ સ્કાઇટ, અને ફોલ્ડરને આપણે મતલબ આ ફાઇલને ઓપન કરીએ. ફાઇલ ઓપન. કઈ ફાઇલ હતી આપણી? ch10 ના અંદર. તમે જો આપણી પાસે કેટલી ફાઇલ છે? એક જ ફાઇલ છે. કઈ ફાઇલ છે? અને ફાઇલનું નામ શું છે? ex_p1.java. ક્લિયર? ચલો, હવે આપણે ફાઇલને અહીંયા આપણે કઈ લખાવીએ, system.out.println.
પણ સેમિકોલન નથી કરતા એટલે કમ્પાઇલ ટાઈમ એરર આવશે. તો આપણે પહેલા કમ્પાઇલ કરાવીએ. જો આપણે કમ્પાઇલ કરાવશું તો આપણને બતાવે છે ભાઈ એક એરર સેમિકોલન ભૂલી ગયા. તો જો કમ્પાઇલ ટાઈમ એરર આવી તો કોઈ અલગ ફાઇલ બની નથી. હવે હું અહીંયા સેમિકોલન કરી દઉં છું. હવે પાછો ટૂલ્સમાં જઈશ, કમ્પાઇલ કરીશ. એક્ઝિટ કોડ 0, યસ એક્ઝિટ કોડ 0 મતલબ શું? આપણો પ્રોગ્રામ સક્સેસફુલી રન થઈ ગયો. તમે જો અહીંયા ઓટોમેટિક ડોટ ક્લાસ ફાઇલ બની ગઈ. જો રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટી ચેક કરશો તમને દેખાશે ડોટ ક્લાસ ફાઇલ ઓટોમેટિક બની ગઈ. કોણ બનાવે? JVM. કોણ બનાવશે? JVM. અત્યારે મેં તમને બતાવ્યું. હવે આપણે રન ટાઈમ એરર લાવીએ. તો ઇન્ટીજર n1 એની વેલ્યુ આપણે આપીએ 12, ઇન્ટીજર n2 એની વેલ્યુ આપણે આપી દઈએ 0, અને હવે આપણે system.out.println કરાવીએ, અથવા એક ઇન્ટીજર આન્સર નામનો વેરિયેબલ લઈએ n1 ડિવાઇડ બાય n2 કરાવીએ. તો અચ્છા પહેલા 12 ની જગ્યા પર 2 આપીએ. જૂનું આઉટપુટ ક્લિયર કરી દઈએ, કમ્પાઇલ કરાવીએ. એક્ઝિટ કોડ 0, વાવ કોઈ પ્રોબ્લેમ નથી. એમાં જઈને પછી આપણે ગો કરાવીએ. બેઝિકલી system.out.println નહીં લખવું એટલે કોઈ પ્રોબ્લેમ એ નથી. પણ હવે અહીંયા 2 ની જગ્યા પર 0 કરીએ. ટૂલ્સમાં જઈએ, કમ્પાઇલ કરીએ. એક્ઝિટ કોડ 0, ટૂલ્સમાં જઈને ગો કરાવીએ. જો અહીંયા એક એરર આવી, એક્સેપ્શન ઇન થ્રેડ મેન, એટલે મેનમાં એક પ્રોબ્લેમ આવી, એરિથમેટિક એક્સેપ્શન ડિવાઇડ બાય 0. ઓકે, તો આઈ હોપ સો તમને સમજ પડી હશે આ શું છે એક્સેપ્શન. ઓકે, અને હેન્ડલ કરવા માટે શેમાં લખવું પડે? ટ્રાય કેચમાં. તો મેં આને લખ્યું ટ્રાયમાં. ટ્રાયમાં લખીએ, પણ ટ્રાય લખું તો કેચ અથવા ફાઇનલી લખવું પડે. તો જો હું જ્યારે ટ્રાયમાં લખીને પાછું કમ્પાઇલ કરાવીશ ને તો એરર આવશે ટ્રાય વિથઆઉટ કેચ ઓર ફાઇનલી, રાઈટ? તો નીચે કેચ લખવું પડે. તો લખો કેચ. આ ટાઈપની એરર હતી, એરિથમેટિક એક્સેપ્શન. તો આને કરી લો કોપી, અહીંયા પેસ્ટ. એનો કોઈ ઓબ્જેક્ટ બનાવો, તો મેં ઓબ્જેક્ટ બનાવી દીધો EX. બ્રેકેટ ઓવર. કેચમાં તમે જે મેસેજ આપવો હોય તે મેસેજ આપી શકો. તો હું મેસેજ આપું છું system.out.println એરર ડિવાઇડ બાય 0. આપણે સેવ કરીએ. જૂનું આઉટપુટ પહેલા ક્લિયર કરી દઈએ, પાછું કમ્પાઇલ કરીએ. એક્ઝિટ કોડ 0, ચલો રન કરાવીએ. ટૂલ્સમાં જઈને ગો. તો જો અહીંયા પહેલા જે મેસેજ આવતો હતો બહુ લાંબો આવતો હતો, ને હવે જો મેસેજ આવ્યો એરર ડિવાઇડ બાય 0. કેમ? તો અહીંયા આપણે કેચમાં એવું લખેલું છે એરર ડિવાઇડ બાય 0. હું તમને કહું છું ફાઇનલી. તો જો અહીંયા મેં લખું છું ફાઇનલી. ફાઇનલી એમાં બ્રેકેટ કરવાની જરૂર નથી. અહીંયા હું લખું છું system.out.println ફાઇનલી જ લખીએ. તો આ કેસમાં તમે જોજો આ લાઈનમાં આપણી એરર આવી, યસ. તો મેં તમને અત્યારે સમજાવ્યું. જો ટ્રાયમાં કોઈ એરર આવે તો ક્યાં જાય? કેચમાં. એટલે આ કેચમાં જશે, પ્લસ એની સાથે સાથે ફાઇનલીમાં બી જશે. એટલે જો આ પણ આવશે અને આ પણ આવશે. જો તમને રન કરીને બતાવું. ક્લિયર. પહેલા તો કરાવવું પડે આપણે કમ્પાઇલ. તો ટૂલ્સમાં આવી જઈએ, કમ્પાઇલ કરીએ. એક્ઝિટ કોડ 0, યસ. ટૂલ્સમાં આવી જઈએ, ગો કરીએ. તો જો એરર ડિવાઇડ બાય 0 બી આવ્યું અને ફાઇનલી લખેલું પણ આવ્યું. ક્લિયર. પણ હવે જો અહીંયા n2 ની વેલ્યુ હું કરી નાખું છું 2, એટલે ટ્રાયમાં કોઈ એરર નહીં આવી. તો ટ્રાયમાં કોઈ એરર નહીં આવી એટલે કેચમાં નહીં જશે, પણ ક્યાં જશે? ફાઇનલીમાં. ઓકે, તો ટૂલ્સમાં જઈશ, કમ્પાઇલ. ટૂલ્સમાં જઈશ, ગો. જો તમે જો ખાલી ફાઇનલી લખેલું હોય. ઓકે, તો આઈ હોપ સો તમને આ એક્સેપ્શન હેન્ડલિંગ શું છે તે સમજ પડી હશે, અને હું એને કેવી રીતે હેન્ડલ કરું છું એ તમને પણ સમજ પડી ગઈ હશે. ઓકે, અચ્છા એક વસ્તુ યાદ રાખજો, જોઈએ તો બુકમાં લખી લેજો. MCQ માં પૂછાય છે અને ઘણા બધા સ્ટુડન્ટ કન્ફ્યુઝ બી થાય છે. જ્યારે તમે ટ્રાય લખો, શું લખો? ટ્રાય. ત્યારે ક્યાં તો કેચ લખો, ક્યાં તો ફાઇનલી લખો, ક્યાં તો બંને લખો, ચાલે. પણ હવે સાંભળજો, જ્યારે ટ્રાય લખો તો એક કરતા વધારે કેચ હોઈ શકે? હા, હોઈ શકે. ટ્રાય વિભાગ પછી એક કરતા વધારે કેચ વિભાગ હોઈ શકે? હા, હોઈ શકે. ઇઝ ઇટ પોસિબલ? પણ શું એક કરતા વધારે ફાઇનલી હોઈ શકે? ના, નહીં હોઈ શકે. ઓકે, તો MCQ માં યાદ રાખજો. યાદ રાખવાની ટેકનિક બી તમને બતાવું. ફાઇનલી, આપણે ફાઇનલી ક્યારે બોલીએ છીએ? લાસ્ટ ટાઈમ. ફાઇનલી હવે રિપીટ નહીં થવું જોઈએ. દર વખતે એવું નહીં કહીએ ફાઇનલી ફાઇનલી. આપણે કહીએ ને ફાઇનલી લાસ્ટ ચેપ્ટર, ફાઇનલી લાસ્ટ એક્ઝામ, આવું નહીં કહેતા. તો ફાઇનલી મારો આન્સર આવી ગયો. તો એવું નહીં કે દર વખતે આવ્યો, પણ ફાઇનલી એક જ વાર આવ્યો. તો યાદ રાખવાની ટેકનિક, કેચ એક કરતા વધારે હોઈ શકે? હા, હોઈ શકે. બટ ફાઇનલી એક જ હશે, અને એ બી ઓપ્શનલ હોય કે નહીં પણ હોય, રાઈટ? ઇટ્સ ડિપેન્ડ. પણ જ્યારે ફાઇનલી લખું તો એમાં જાય અને જાય જ. નીચે એ સ્ટેટમેન્ટમાં ડિટેલમાં આવશે જ. આપણે એના નેક્સ્ટ પાર્ટમાં સમજી લઈશું. આજના પાર્ટમાં આપણે આટલું જ રાખીએ. બહુ બધું નથી જોવું. તમે એકવાર એનું પાછું રિવાઇઝ જોઈ લેજો. એકવાર પાછો વિડીયો પહેલા જોઈ લેશો તો ડેફિનેટલી તમારે એક્ઝામ ટાઈમ પર જ પછી જોવાનું. ઓકે, અને મેં આ વખતે પાછું એક્સપેક્ટ કરું છું કે મારા બધા સ્ટુડન્ટના 90+ માર્ક્સ આવે. સ્કોરિંગ સબ્જેક્ટ છે, અને આવી રીતે આપણે કન્સેપ્ટ બાય કન્સેપ્ટ દરેક વસ્તુ સમજીશું. કંઈ કન્ફ્યુઝન હોય તો પ્લીઝ પૂછજો, હું તમને એનું સોલ્યુશન આપીશ. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કર્યું, અને એનો પહેલા પાર્ટમાં આપણે ટ્રાય કેચના વિશે થોડું ઓવરવ્યુ લીધું. કાલના પાર્ટમાં હવે પછી આપણે ટ્રાય કેચ ફાઇનલી વસ્તુ વધુ ડિટેલમાં જોઈશું.
આઈ હોપ સો કદાચ કાલે આપણે ચેપ્ટર ઓવર બી કરી લઈએ. નહીં, થોડું લેન્થી ચેપ્ટર છે તો 2-3 પાર્ટ બનશે. તો આ પહેલો પાર્ટ અહીંયા ઓવર થયો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો ને પ્લીઝ એક રિક્વેસ્ટ છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછજો, હું ડેફિનેટલી એનું સોલ્યુશન આપીશ. તમે જોતા જશો હું તમને કેટલો ક્વિક રિસ્પોન્સ આપું છું. ઓકે, આઈ નો મારા બીજા બેચ લેક્ચર બી હોય છે, મારા ફ્લટરનો લેક્ચર ચાલતો હોય છે, રિએક્ટનો લેક્ચર ચાલતો હોય છે, તો ઇન બિટવીન હું જ્યારે ફ્રી થાઉં છું તો તમને રિપ્લાય આપી દઉં છું. ઓકે, તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો. ઓલ ધ બેસ્ટ. આઈ હોપ સો હવે તમે એક્ઝામની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી હશે, તો ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ પ્રિપેરેશન. અને હું ચાહું છું કે કમ્પ્યુટર સબ્જેક્ટને બી ઇમ્પોર્ટન્ટ આપો, 90+ માર્ક્સ લાવવાની એક એક્સપેક્ટેશન રાખો. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે. મળીશું કાલના વિડીયો.